આજે ડે 9 માં આપણે શું શીખવાનું છે? જે ડે 8 માં જે કેન શીખ્યા હતા એનું ભૂતકાળ. કેનનું ભૂતકાળ છે કુડ. કોઈક ક્રિયા વર્તમાન કાળમાં હોય તો કેન વપરાય છે, કે તે દોડી શકે છે તો હી કેન રન, પણ તે દોડી શક્યો હતો તો એના માટે આવશે હી કુડ રન. એટલે કેનનું ભૂતકાળ જે છે એ આવે છે કુડ. તો એની આપણે આજે અહીંયા ડે 9 માં ચર્ચા કરીશું, એને સમજીશું. પણ એની પહેલા આજના જે 10 શબ્દો છે એ આપણે જોઈ લઈએ. રન એટલે દોડવું, વોક એટલે કે ચાલવું. જો તમારે ડેલી એટલીસ્ટ એવા 5-10 તમે શબ્દો તૈયાર કરતા જાઓ તો 2-3 મહિનામાં તમારા ઘણા બધા શબ્દો તૈયાર થઈ જાય છે. આપણો જે આ ડે 60 વાળો જે પાર્ટ ચાલી રહ્યો છે હમણાં, એની અંદર રવિવારે, મંગળવારે અને ગુરુવારે એમ આપણે 3 દિવસ આપણા યુટ્યુબના વિડીયોઝ જે છે એ રેગ્યુલર તમે જોતા જ હશો અને કન્ટિન્યુ આપણા રહે છે. તો એમાં તમારે ડેલી આના જે શબ્દો આપેલા છે એને તમારે યાદ રાખવાના છે. એનું લિસ્ટ બનાવી રાખવાનું છે નાનકડી ડાયરીમાં કાં તો નોટબુકમાં. ઈટ એટલે કે ખાવું, ડ્રિંક એટલે પીવું, સીટ એટલે કે બેસવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, કમ એટલે આવવું, ગો એટલે કે જવું, સી એટલે જોવું, લુક એટલે પણ જોવું. આ ડે 8 ના તમારા જે આગળના વાક્યો હતા હોમવર્કમાં, એ ડે 8 નું હોમવર્ક અહીંયા આપેલું છે. હું દરરોજ વહેલો ઉઠી શકું છું. આઈ કેન વેક અપ અર્લી એવરી ડે અથવા તો ડેઈલી. ડેઈલી એટલે દરરોજ, એવરી ડે એટલે પણ દરરોજ. તે સારી રીતે રસોઈ બનાવી શકે છે. તો હી કેન કુક વેલ અથવા તો શી કેન કુક વેલ, જે વર્ડ વાપરવો હોય વાપરી શકાય છે. અમે ક્રિકેટ રમી શકીએ છીએ. વી કેન પ્લે ક્રિકેટ. અહીંયા તમારા જે 10 વાક્યો છે એ 10 વાક્યોનું ટ્રાન્સલેશન કેન માટેનું આપેલું છે. તે ગિટાર વગાડી શકે છે. હી કેન પ્લે ગિટાર. હું ઝડપથી વાંચી શકું છું. આઈ કેન રીડ ફાસ્ટ. ઝડપથી એટલે ફાસ્ટ. તે ગણિત ઉકેલી શકે છે, એટલે દાખલા ગણવાના હોય, સોલ્વ કરવાનું. હી કેન સોલ્વ મેથ્સ. અમે બજારમાં જઈ શકીએ છીએ. જવું એટલે કે ગો, એટલે અહીંયા આવશે કે વી કેન ગો ટુ માર્કેટ. તે કોમ્પ્યુટર ચલાવી શકે છે. હી કેન યુઝ કોમ્પ્યુટર. હું પાણીમાં લાંબા સમય સુધી રહી શકું છું. રોકાઈ શકીએ, સ્ટે. આઈ કેન સ્ટે ઇન વોટર ફોર અ લોંગ ટાઈમ. લાંબા સમય સુધી એટલે કે ફોર અ લોંગ ટાઈમ. તે નવી ભાષા શીખી શકે છે. તો શીખવું એટલે કે લર્ન. હી કેન લર્ન ન્યૂ લેંગ્વેજ. આ આપણું હોમવર્ક હતું. એના પછી આજના આપણા વાક્યો, જે ક્રિયાપદ છે આપણું શીખવાનું છે. કુડ છે. કેન જે આપણે વાપર્યું છે આગળના ડે 8 માં, એનું અહીંયા પાસ્ટ ટેન્સ છે, જે છે કુડ. એટલે ભૂતકાળની અંદર વાક્ય આવશે. હું દોડી શક્યો હતો. પેલામાં શું હતું? હું દોડી શકું છું, તો આઈ કેન રન. પણ હું દોડી શક્યો હતો એટલે કે આઈ કુડ રન. આઈ કુડ રન. ડિફરન્સ ખાલી આની અંદર એક સહાયકારક ક્રિયાપદના શબ્દનો છે, જેમાં આપણે વર્તમાનનું ભૂતકાળ કરીએ છીએ એટલે કુડ આવશે. તે ગાઈ શકી હતી. તે ગાઈ શકી હતી. ગાવાને શું કહીશું આપણે? સિંગ. અને ગાઈ શકી હતી એટલે કુડ સિંગ. કુડ સિંગ. તો અહીંયા આવશે કે શી કુડ સિંગ. એના પછીનું વાક્ય, અમે. અમે એટલે કે વી. રમી શક્યા હતા. રમવું એટલે કે પ્લે. પણ રમી શક્યા હતા એટલે કુડ પ્લે. એટલે કે વાક્ય બનશે વી કુડ પ્લે. સમજાય છે ને? બહુ જ સહેલું છે.
તમારે સાથે સાથે એની પ્રેક્ટિસ કરતા જવાની ને મનમાં બોલતા જવાનું. થોડોક અવાજ બહાર આવે મોઢામાંથી, ચિંતા નહીં કરવાની, ભલે બાજુવાળા સાંભળતા, પણ બોલવું તો જરૂરી છે જ. બોલ્યા વગર કોઈ વસ્તુ આપણને આવડવાની નથી, કારણ કે આપણે શીખી જ રહ્યા છીએ સ્પોકન ઇંગ્લિશ. વર્ડમાં બોલવાનું જ શીખી રહ્યા છીએ અને બોલીએ જ નહીં તો શું કામનું? બરાબર છે ને? બોલવું તો પડે. તે લખી શક્યો હતો, લખવાને શું કહેવાય? રાઈટ. અને લખી શક્યો હતો એટલે શું આવશે અહીંયા? કુડ રાઈટ. તે એટલે કે હી, એટલે હી કુડ રાઈટ. હું વાંચી શક્યો હતો, વાંચવું એટલે રીડ, વાંચવું એટલે રીડ. ને વાંચી શક્યો હતો એટલે કે કુડ રીડ. આગળ વાક્યમાં કરતા, કરતા એટલે કે જે ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે? હું. એટલે અહીંયા આવશે આઈ. આઈ કુડ રીડ. તે નાચી શકી હતી, નાચવું એટલે ડાન્સ કરવો, હે ને? ડાન્સ, નૃત્ય કરવું. સારી ભાષામાં તો નાચવું શબ્દ અહીંયા છે. ઓકે, તે નાચી શકી હતી. શી કુડ ડાન્સ. એના પછી અમે હસી શક્યા હતા. હસવું એટલે કે લાફ, હસવું એટલે લાફ. આ ક્રિયાપદ છે. તમને ક્રિયાપદો જે છે, આગળ આપણે 50 ક્રિયાપદો સમજ્યા છીએ, 50 નાઉન પણ સમજ્યા છીએ. તો એ જે ક્રિયાપદો સમજ્યા ને, ક્રિયાપદો તમારે એકવાર યાદ રાખી લેવાના. વર્ક તમારું બહુ જ ઈઝી થઈ જશે. વી કુડ લાફ. તે બોલી શક્યો હતો, બોલવું એટલે કે સ્પીક, અને બોલી શક્યો હતો એટલે કે કુડ સ્પીક. એટલે વાક્ય બનશે અહીંયા હી કુડ સ્પીક. તે ઊંઘી શક્યો હતો, ઊંઘવું, સૂઈ જવું એટલે સ્લીપ, હે ને? તો તે નથી, હું છે. હું ઊંઘી શક્યો હતો. આઈ કુડ સ્લીપ. અહીંયા આવશે આઈ કુડ સ્લીપ. તે દોરી શકી હતી, કોઈક વસ્તુને દોરવાની, ડ્રોઈંગ જે આપણે કહીએ છીએ, ડ્રો. ડ્રો એટલે કે દોરવું. વાક્ય આવશે શી કુડ ડ્રો. તે શબ્દ કોના સંદર્ભમાં છે એ પ્રમાણે આવશે. તે એટલે હી પણ થાય, તે એટલે શી પણ થાય. એટલે અહીંયા આવશે શી કુડ ડ્રો. ચલો, અહીંયા આપણે જે વાક્ય કુડ વાળા વાક્યો જે છે, એ કુડ વાળા વાક્યો આપણે હમણાં સમજ્યા છીએ. તે બોલી શક્યો હતો, તો આનું આવે છે હી કુડ સ્પીક. હવે વાક્ય હોય અમે બોલી શક્યા હતા. આજે તારો અવાજ નથી આવતો. અમે બોલી શક્યા હતા, એનો આવશે શું? એક્ઝેક્ટલી વી કુડ સ્પીક. સ્પીક એટલે કે બોલવું. હા, તે બોલી શક્યો હતો. તે બોલી શક્યો હતો, એનું શું થાય? હી કુડ સ્પીક. ઓકે. તમે બોલી શક્યા હતા, આ બાજુ યુ કુડ સ્પીક. બરાબર છે. વાક્ય જે છે મેઇન આપણા મગજમાં ફિટ થઈ જવું જોઈએ કે વર્તમાન કાળમાં કેન વપરાય છે અને ભૂતકાળમાં કુડ. બાકી ક્રિયાઓ તો સરખી જ છે. બરાબર છે. તો આ રીતે આપણે આ કુડનો ટોપિક જે છે એ અહીંયા કમ્પ્લીટ કરીશું, અને એના પછી તમને આજે બીજા કુડના 10 વાક્યો હોમવર્કમાં મળે છે. હું ચાલી શક્યો હતો, તે હસી શકી હતી, અમે ગાઈ શક્યા હતા, તે કૂદી શક્યો હતો, હું બોલી શક્યો હતો. આની અંદર જો 10 વાક્યો છે. આ 10 વાક્યોનું હોમવર્ક કરીને આપણે ફરીથી મળીશું ડે 10 માં. આજના જેટલા નાઉન હતા કે વર્બ હતા, 10 શબ્દો જે આગળના, એ તમારે યાદ રાખવાના છે. એના પછી જે વાક્યો બનાવ્યા છે કુડવાળા, એ વાક્યોને સમજવાના છે. અને જે આ હોમવર્ક છે એ તમારે હોમવર્ક કરવાનું રહેશે. અને મળીશું આપણે ડે 10 માં.